તારીખ 27મી ઓગસ્ટથી શ્રીજીની સ્થાપના થનાર છે ત્યારે વલસાડ ખાતે સૌ પહેલું આગમન વલસાડના સમ્રાટના રાજાનું થઈ રહ્યું છે. આપણે જોયું કે અત્યારે સિંહાસન લગાવ્યું. વાત કરીશું સમ્રાટના રાજાના આયોજકો સાથે. મંગેશ, અમને જણાવશો કે કેટલામું વર્ષ છે શ્રીજીની સ્થાપનાનું? ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. આપણું 67મું વર્ષ છે ને આપણે બોમ્બેથી મૂર્તિ લાવીએ છીએ રેશમા ખાતુ પાસેથી ને આ 9 વર્ષથી આપણે બોમ્બેથી મૂર્તિ લાવીએ છીએ. બોમ્બેથી લાવો છો? આ ચિંતામણીનું રિફ્લેક્સ કરાવે છે. આ વર્ષે ચિંતામણીનું રિફ્લેક્શન છે. જી. અને પ્યોર ચિંતામણી જ છે. ચિંતામણી છે પ્યોર. બરાબર. અને અમને એવું જાણવા મળ્યું છે કે આ વર્ષે સ્પેશિયલ રેશમા તાઈ ખાતુના કલાકારો અહીંયા વલસાડ મૂર્તિ બનાવવા આવ્યા હતા. હા, આ વર્ષે અમે બધા અહીંયા વલસાડવાળી ખાતે બનાવી હતી. બરાબર છે. આ વખતે મુંબઈથી તમે લઈને આવ્યા. એ ફર્સ્ટ ટાઈમ મુંબઈની બહાર આવીને અહીંયા બનાવી છે. અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા વલસાડની જનતાને શું કહેવા માંગશો? ચિંતામણીના દર્શન કરવા માટે આવો. 10 દિવસ માટે મંડપમાં. જી. તો આજના મંગેશ અને એમની સાથે સૌ આયોજકોને સૌથી મોટી વાત કે તમે જે ભીડ જોઈ રહ્યા છો, મંગેશ, કેટલી સંખ્યા હશે? આશરે 2000 થી ઉપર પબ્લિક દેવાઓ દેવા ગણપતિ દેવોના નાદ સાથે લોકો જ્યારે શ્રીજીને વેલકમ કરવા આવી ગયા છે. અને ચિંતામણી સાક્ષાત તમે જોઈ રહ્યા છો મારી પાછળ ચિંતામણીનું જે રિફ્લેક્શન છે એ છે. તો વલસાડની જનતાને અહીંયાથી સૌ કોઈ આમંત્રણ આપ્યું છે દર્શન કરવા માટે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.